તો વલસાડના સરાવાવ પાસે આગ લાગવાનો મામલો ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવાયો। આજુબાજુના 5 થી 7 ગોડાઉનો બળીને ખાખ થયા। પ્લાસ્ટિકના કારણે આગ વધુ વિકરાળ બની। 10 થી વધુ ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો, તો અન્ય કંપનીઓના ફાયર ફાઇટરોની મદદ પણ લેવાઈ હતી। પહેલા અમને ફાયર સ્ટેશન પર કોલ આવ્યો અને અમે કોલ આવ્યો એટલે અમે ગાડી લઈને ફટાફટ નીકળી આવ્યા। આવીને જાણવા મળ્યું કે ભંગારના ગોડાઉન છે અને આગ મોટી છે, તેના બદલ અમે ગાડીઓ મંગાવી છે બહારથી પણ, અને આગ કાબુમાં મેળવવાનો પ્રયાસ ચાલુ છે અમારો। ગોડાઉન હશે 5 થી 7 ગોડાઉન હશે અને ગાડીઓ છે 5 ગાડી આવી છે। આગ લાગવાનો આ મામલો અન્ય કંપનીઓના ફાયર ફાઇટરોની મદદ પણ લેવામાં આવી હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જો કે આ આગ પર સંપૂર્ણ કાબુ મેળવાયો છે। 5 થી 7 ગોડાઉન બળીને ખાખ થઈ ગયા છે આજુબાજુના। તો પ્લાસ્ટિકના કારણે આ આગ વધુ ભયાનક બની હતી, વિકરાળ બની હતી। 10 થી વધુ ફાયર ફાઇટરોએ આગ પર કાબુ પણ મેળવી લીધો છે। જોકે હાલ સ્થિતિ થોડી નિયંત્રણમાં છે। અન્ય કંપનીઓના ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી હતી, કારણ કે આગ વધારે પ્રમાણમાં પ્રસરી હતી।